મિત્રો, કડીની બાજુમાં એક ઉઘરેજ ગામ આવેલું છે અને આ ગામમાં એક દેવી પૂજકનો દીકરો તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહે અને આ ઝૂંપડીમાં મા મેલોડીનો કંડિયો હતો। ત્યાં આ 80 વર્ષનો દેવી પૂજક રોજ ધૂપદીપ કરે અને સાહેબ 80 વર્ષો વીતી ગયા અને આ દેવી પૂજકને કોઈ સંતાન નથી। આ 80 વર્ષના ઘરડા ઘડપણમાં પાણી પીવું હોય ને તોય સાહેબ મારી મેલોડીને પૂછ્યા વગર પાણી ના પીવે અને પછી રોજ સાંજ સવારમાં મેલોડીની ભક્તિ કરે અને સાંજે સૂઈ જાય। પણ એક રાત્રે બને છે એવું, આ 80 વર્ષ દોસ્તો અને એમની પત્ની બંને સૂઈ રહ્યા છે અને રાતના 12 વાગ્યાનો સમય થાય છે અને કંડિયામાંથી અંદરથી મારી લોઢાના દાંતવાળી મેલોડી બોલી કે હે મારા માંડણ, તું તો છો કે જાગે છે? કે માં જાગું છું માં। તો સાંભળ મારા માંડણ, મારે જમવું છે, મારા માંડણ મને જમાડ। આવી વાતો થાય છે અને રાત વીતી જાય છે અને સવારનો સમય થાય છે એટલે પોતાની પત્નીને એટલું કીધું કે આજ રાતના 12 વાગે મને સપને આવી મારી મેલોડીએ એવું કીધું કે મારે જમવું છે, મને જમાડ મારા માંડણ। એટલે એ દેવી પૂજકની બાઈ કહે છે કે સાંભળો મારા નાથ, મારી મેલોડી જો જમવાનું કે છે તો આપણે છેલ્લે વાર એને જમાડી દઈએ। અને પછી તો સાહેબ નવ નાતોને તેડાવી મારી મેલોડીને જમાડવાની તૈયારી કરી અને મારી મેલોડી જમવાનો સમય થયો એટલે ધુપેલિયામાં ગુગળનો ગાંઠિયો અને તેલનો તળસિયો નાખી માંડણ અને તેની પત્ની જેમ પોતાના દીકરાને જમાડે ને સાહેબ એમ ધુપેલિયામાં એક એક કોળીઓ મેકી, પણ આંખોમાંથી જેમ મેઘ વરસે ને તેમ આંસુ નીકળી જાય છે અને રડતા રડતા મારી મેલોડીને પોકાર કરે છે કે હે માં, 80 વર્ષના વાયા વીતી ગયા માં, મારા વાંજ્યા મેણા ભાંગમાં, મને માં અમારે તો કાલે દેહ છોડી દેવાનો છે માં, પણ માં મારી બાપની દેવી તારા સંભાળા કોણ લે છે માં, આવા મેણા મારે। ત્યાં તો કંડિયામાંથી મારી મેલોડી બોલી ખમ્મા ખમ્મા મારા માંડણિયા, સાંભળ માંડણિયા, આજથી 9મા મહિને અને 13મા દિવસે જો દીકરો ના આપું ને તો માનજે કે તારી મેલોડી બોલી હતી। ત્યારે માંડણ બોલ્યો કે માં, જો તું મને 9 મહિને અને 13મા દિવસે દીકરો આપતી હોય તો માં મને કઈ પરમાણ આપમાં। એટલે મારી લોઢાના દાંતવાળી મેલોડી બોલી કે સાંભળ મારા માંડણ, તારા ઝૂંપડા પાછળ ઝાડ સુકાઈ ગયું છે ને? કે હા માં, તો કાલે દિવસ ઉગે ને અને ઈ સુકેલું ઝાડ જો લીલું સમ કરું તો માનજે કે તારી મેલોડી બોલી હતી। અને સાહેબ રાતના 12 વાગ્યાનો સમય થાય છે અને માંડણ એની પત્નીને કહે છે કે સાંભળો છો કે આપણે અહીંથી જતા રહીએ, કારણ સવારે ગામના લોકો મેણા મારશે કે ક્યાં ગઈ તારી મેલોડી, તારી મેલોડી ખોટી છે। એટલે બંને ઓલા સુકેલા ખીજડા સામું જોતા જોતા ચાલ્યા જાય છે। એટલે ઓલા કંડિયામાં બેઠી બેઠી મારી મેલોડી વિચાર કરી છે કે મારા માંડણિયાને મારા ઉપર ભરોસો નથી। એટલે કંડિયામાંથી બહાર નીકળી કાળી કોયલનું રૂપ લઈ સુકાયેલા ખીજડા ઉપર બેઠી અને ટહુકો કરી એટલું કીધું કે એ મારા માંડણિયા પાછો વળ મારા માંડણ, હું તારી મેલોડી બોલું છું। માંડણ કોયલના આટલા શબ્દો માંડણિયાના કાને પહોંચ્યા એટલે બંને પાછા આવી સુકાઈ ગયેલ ખીજડા ઉપર નજર કરી, ત્યાં કાળી કોયલના રૂપે મારી લોઢાના દાંતવાળી મેલોડી બેઠેલી। એટલે મારી મેલોડી બોલી કે માંડણિયા, તને મારા ઉપર ભરોસો નથી ને? ત્યારે માંડણીયો બોલ્યો કે માં, તો કદાચ અમને મેણા મારે ને તો ચાલે માં, પણ માં તને મેણા મારે એ અમારાથી ના સહન થાય માં, એટલે માં અમારે ધાવવું પડ્યું માં। તો માંડણ, જા સુઈ જા અને દિવસ ઉગે ને એટલે ખીજડો લીલો સમ ના કરું ને તો માનજે કે તારી મેલોડી બોલી। અને પછી તો દિવસ ઉગે છે અને ગામના લોકો જોવા આવે, ત્યાં તો આખો ખીજડો લીલો સમ થઈ ગયો છે અને પછી તમે જતા વાર લાગતી નથી, 1 મહિનો 2 મહિના અને આમ કરતા 9 મહિના વીતી જાય છે અને 13મા દિવસે મારી મેલોડી લોઢાના દાંતવાળી મારી માં મેલોડી દીકરો આપે છે સાહેબ। તો મિત્રો, આવા કામ છે મારી માં મેલોડીના। તો મિત્રો, તમને